ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુરનો ચિંતા વધારતો આકાશી નજારો। ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાવલ કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદને પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જ્યાં જળબંબાકારનો આકાશી નજારો સામે આવ્યો છે। રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો આકાશી નજારો સામે આવતા જોઈ શકાય છે કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સૂર્યાવદર રોડ નજીક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે। રસ્તા ઉપરથી પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આસપાસના લોકોના ઘર સુધી પણ પાણી પહોંચી ગયા છે। વધતો પાણીનો પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। સુરતમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે, જેને કારણે લોકો ખાડા રાજમાંથી જવા મજબૂર બન્યા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક જિલ્લાઓમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરી સુરત શહેરમાં રોડ રસ્તાની સમસ્યા ફરી એકવાર ઉજાગર થઈ છે, જેને કારણે લોકોમાં નારાજગી પણ જોવાઈ રહી છે। હજીરા હાઈવે ઉપર આવેલ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે રસ્તાઓનું ધોવાઈ જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। સતત અવર જવર આ રસ્તા ઉપર રહે છે, જેને કારણે આ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। રોષે ભરેલા લોકો અને સ્થાનિક લોકો આ સમસ્યાથી તાસી ગયા છે। સુરતના રસ્તાઓ થોડા જ વરસાદમાં ખાડાઓમાં ફેરવાઈ જાય છે, ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। થોડા જ વરસાદમાં ગ્રીન સિટી ગાંધીનગરના રસ્તા પર ભૂવો પડ્યો છે, જેના કારણે રસ્તાની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે। રાજ્યમાં ગાંધીનગરને વિકસિત જિલ્લો કહેવાય છે, જેને નેતાઓ પોતાના ભાષણમાં ઉદાહરણ તરીકે રજૂ કરતા હોય છે, ત્યારે એ જ ગાંધીનગરમાં રસ્તાઓ થોડો વધારે વરસાદ પણ ખમી શકતા નથી અને તેના પર ભૂવા પડી જાય છે। ગાંધીનગરના વીઆઈપી સેક્ટર ગણાતા સેક્ટર 19માં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે અને ગજબ તો ત્યારે થયું કે તંત્ર દ્વારા ભૂવો પૂર્યા બાદ ફરીથી એ જ જગ્યાએ ભૂવો પડી ગયો। આ સેક્ટર 19માં સિનિયર આઈએએસ અધિકારીઓના બંગલા આવેલા છે અને આ રસ્તાઓ ઉપર પણ જો ભૂવા પડી જતા હોય તો પછી સામાન્ય ગામડાઓને જોડતા રસ્તાઓની શું દશા થતી હશે, વરસાદમાં એ અનુમાન લગાવી શકાય છે। જોડીદાર વિકાસ એ ગામડામાં કલ્પી શકાય છે। ગાંધીનગરના વીઆઈપી સેક્ટરમાં ભૂવો પડ્યો, તે ભૂવો પૂર્યા બાદ ફરીથી તે જ જગ્યાએ ભૂવો પડ્યો, જેના કારણે આ વિષય ચર્ચામાં આવ્યો છે। કચ્છમાં શાળાની બહાર જ વીજ થાંભલો ધરાશાયી થયો છે। આ બનાવમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો। કચ્છના આદિપુરમાં પીજીવીસીએલની બેદરકારીનો પુરાવો સામે આવ્યો છે। ભારે વરસાદ અને પવનને લઈ સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે વીજ થાંભલો ધરાશાયી થયો। સ્કૂલ છૂટતા સમયે થાંભલો ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શાળાની બહાર પાર્ક કરેલા વાહન પર વીજ થાંભલો એકાએક ધરાશાયી થયો। જીવતા વાયરો પણ તૂટી રસ્તા પર પડ્યા હતા। શાળાના છૂટવાના સમયે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાજર હતા। જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। આ ઘટનામાં વાહનોને નુકસાન થયું છે, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલાં નબળા વીજ પોલની તપાસને લઈને પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। ન કરે અને નારાયણ, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે નબળા વીજ પોલની તપાસ કર્યા બાદ કામગીરી કરવામાં આવે। નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ફરિયાદો રાજ્યભરમાંથી ઉઠતી રહે છે, ત્યારે વડોદરાના છાણી વિસ્તારની અંદર પણ નર્મદા કેનાલની અંદર ગાબડા પડવાની ફરિયાદો સામે આવી છે। વડોદરા શહેરમાં પણ નર્મદા વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે કેનાલમાં ભંગાણ થતું રહે છે। શહેરના છાણી વિસ્તારમાં નર્મદા કેનાલમાં ગાબડા પડ્યા, જેની રજૂઆત વારંવાર કરવામાં આવી હતી, છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી। આ અંગેના આક્ષેપો કોંગ્રેસના નગરસેવક પુષ્પાબેન વાઘેલાએ લગાવ્યા છે। સાથે જ તેમનું કહેવું છે કે કેનાલમાં ડૂબવાથી 15 લોકોના મોત થયા છે। આ અંગે કલેક્ટરને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, છતાં પણ કોઈ નક્કર કામગીરી થતી નથી। જો હવે નક્કર કામગીરી નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે। સાથે જ કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે, જેના કારણે વારંવાર કેનાલમાં ભંગાણ થાય છે। સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ કેનાલમાં રિપેરિંગ અને સ્વચ્છતાની જરૂર છે। છાણી વિસ્તારની નર્મદા કેનાલની રિપેરિંગ અને સફાઈની કામગીરી અંગે સ્થાનિકો અને કોંગ્રેસ નેતાઓએ બાયો ચડાવી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ માંગ ક્યારે પૂરી થાય છે।
સુરતમાં અપાતા ધાર્મિક શિક્ષણને બંધ કરાવવા માટે સામાજિક સંસ્થાઓએ 200થી વધુ આવેદનપત્રો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મદ્રેસામાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ જૂથે ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શિક્ષણ એક રાષ્ટ્રની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. लगभग 200થી વધુ લેટરપેડ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા આ પ્રતિનિધિ मंडले मुख्यमंत्री ने संबोधीने आवेदन पत्र सुपर्द કર્યું હતું. जो मदरसा के अंदर जो सिर्फ एक धर्म के आधार के ऊपर जो शिक्षा दी जाती है उसके अंदर कहीं ना कहीं कट्टरता और अलग अलग एक्टिविटियों के बारे में समझाया जाता है, उसमें दूसरे धर्म के बच्चों को अलाउड नहीं रहता है. उसी प्रकार हम चाहते हैं कि मदरसों के अंदर की जो पढ़ाई है उसकी जगह पर वो सरकार के अंतर्गत पढ़ाई कराई जाए. आवेदन पत्र आपता समय मोटी संख्याમાં લોકો પણ એકઠા થયા હતા, જે આ મુદ્દા પ્રત્યે તેમની ગંભીરતા દર્શાવે છે. સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપી દ્વારા ચીમકી આપવામાં આવી. નવરાત્રીમાં વિધર્મીઓને કામ આપવાને લઈને અત્યારથી જ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં નવરાત્રીના તહેવારોને લઈને મોટા આયોજનોની તૈયારી શરૂ થઈ ગઈ છે, પરંતુ સાથે સાથે વિવાદ પણ ઊભો થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નવરાત્રીના આયોજકોને ચેતવણી આપી છે કે તેઓ વિધર્મી વ્યક્તિઓને કોઈ પણ પ્રકારનું કામ આપશે તો ભારે વિરોધનો સામનો કરવો પડશે. જે તમે વિધર્મીઓને જે કામ આપો છો એ દર વર્ષે અમે ચેતવણીને વિનંતી આપીએ છીએ કે તમે એને બદલી દો, પર એક બે આયોજક એવા છે જે ગયા વર્ષે બી નથી બદલેલા અને આ વર્ષે બી આ લોકોએ વિધર્મીને કામ આપ્યો છે. અમે વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે આ વિધર્મીઓનો બેન્ડ કે બાઉન્સરોમાં જે વધારે સનાતની છે એનામાં એક બે બાઉન્સરને એ લોકોને ઓછા પડે તો એ લોકો વિધર્મી લઈ લે છે, એ લોકો નહીં કરે ને તાત્કાલિક ધોરણે એને બદલે. જે એ લોકો નહીં બદલશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો વિરોધ કરશે. પોલીસ અને સ્થાનિક તંત્રએ આ તમામ પક્ષો સાથે મળી ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે, જેથી કરીને આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવી શકાય. અમદાવાદમાં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ. 42 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને તોડવા માટે વધુ 4 કરોડનું આંદોલન થશે. અમદાવાદમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી બંધ પડેલા આ બ્રિજનું બાંધકામ અત્યંત નબળું હોવાથી તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેસીબી મશીનો દ્વારા બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાદ તેને બંધ કરાયો હતો. એએમસીએ અલગ અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે. બ્રિજને તબક્કાવાર તોડવામાં આવશે અને આખી કામગીરી પૂરી થતાં અંદાજિત 6 મહિના જેટલો સમય લાગી શકે છે. તો આ કામગીરીના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ નવો અને સુરક્ષિત બ્રિજ બનાવવા માટે થઈને આ પગલું જરૂરી હતું. જામનગરમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર અને ટ્રાફિકનો ભંગ કરનાર વાહન ચાલકો પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોને ઘોડીને પી જનારા અને સતત નિયમોની અવગણના કરનારા લોકો સામે આરટીઓ લાલધૂમ થઈ કડક કાર્યવાહી કરાઈ છે. ખાસ કરીને ઓવર સ્પીડ, રોંગ સાઈડ પર વાહન ચલાવનારા સામે કાર્યવાહી થઈ રહી છે. છેલ્લા 8 મહિનામાં 106 વાહન ચાલકોના 3 થી 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જામનગર આરટીઓ દ્વારા 20 વાહન ચાલકોને નોટિસ પણ અપાઈ છે. જોકે આરટીઓ દ્વારા કાર્યવાહી કરાતાની સાથે જ નિયમોને નેવે મૂકનાર વાહન ચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જામનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં સામાન્ય લોકો પણ સહકાર કરી રહ્યા છે. ટ્રાફિકના જુદા જુદા નિયમોના ભંગ કરવા બદલ આપણે અહીંયાથી અમુક સમય માટે 3 મહિના અથવા 6 મહિના માટે આપણે એને સસ્પેન્ડ કરેલા છે. નિયમોનો ભંગ જેમ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ જેવા કિસ્સાઓમાં આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે. આગામી દિવસોમાં ફરી સરકારનું ટેન્શન વધશે. સરકારી કર્મચારીઓ અલગ અલગ મુદ્દાઓને લઈ આંદોલન કરવાના મૂડમાં. ગુજરાતમાં ફરીથી સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી લીધી છે. જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના, ફિક્સ પગાર નીતિ દૂર કરવા અને 8મા પગાર પંચની રચના જેવા મહત્વના મુદ્દાઓ પર સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવશે. ત્યારે આજે ગાંધીનગર ખાતે કર્મચારી સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં કર્મચારીઓના પડતર મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ. કે અમારા દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય બંધુજી અને પ્રેમચંદજી આવ્યા છે અને મૂળ મુદ્દો છે અમારો કે જૂની પેન્શન યોજના સત્વરે સરકાર લાગુ કરે એના માટેની આજની અમારી આ બેઠક છે. અને આ બેઠકની અંદર અમારે નિર્ણય કરવાના છે કે આગળની અમારે ગુજરાત માટે અને સેન્ટ્રલ માટેની રણનીતિ શું કરવી. સરકાર જો આ અંગે કોઈ નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.